જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને શ્રીમદ ભગવદ ગીતાના 50 અમૂલ્ય ઉપદેશો જાણવાના છીએ। આ વાતો ફક્ત સાંભળવા માટે નથી, આને જીવનમાં ઉતારશો તો જીવનમાં શાંતિ, આનંદ અને સફળતા તમારા પગે આવશે। ચાલો શ્રી કૃષ્ણના દિવ્ય શબ્દોમાં ડૂબકી લગાવીએ। શ્રી કૃષ્ણના 50 જીવન પાઠ। 1. કર્મ પર ધ્યાન આપો, ફળની ચિંતા ન કરો, તમારું કામ નિષ્ઠાપૂર્વક કરો, પરિણામ ભગવાન પર છોડી દો। 2. આત્મા અમર છે, શરીર નાશવંત છે, પરંતુ આત્મા અવિનાશી છે। 3. સમાન ભાવ રાખો, સુખ દુઃખ, લાભ નુકસાનમાં સમાન રહો, એ જ સાચો યોગ છે। 4. પોતાનો ધર્મ નિભાવવો, જીવનનો મુખ્ય ઉદ્દેશ। 5. ઈશ્વર પર શ્રદ્ધા રાખો, જે શરણે જાય છે તેને ભયમાંથી મુક્તિ મળે છે। 6. મનને કાબૂમાં રાખો, અશાંત મન શાંતિ આપે નહીં। 7. અહંકાર છોડો, નિષ્કામ કર્મથી આત્માની શુદ્ધિ થાય છે। 8. જ્ઞાન શ્રેષ્ઠ છે, અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે। 9. દયા અને ક્ષમા દિવ્ય ગુણો છે, જીવનને પવિત્ર બનાવે છે। 10. સંયમ જરૂરી છે, ઇન્દ્રિય નિયંત્રણથી મન શાંત રહે છે। 11. કર્મ ઈશ્વરને અર્પણ કરો, આથી મુક્તિ મળે છે। 12. લોભ, ક્રોધ, મોહથી દૂર રહો, એ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ છે। 13. ધ્યાન દ્વારા શાંતિ મેળવો, મનને એકાગ્ર કરો। 14. હંમેશા સત્ય બોલો, સત્ય ધર્મનો આધાર છે। 15. દુનિયા અસ્થાયી છે, માયાના પીછે હઠમાં ન દોડો। 16. સાચા ગુરુ પાસેથી જ્ઞાન મેળવો, તેઓ જીવનનો માર્ગ બતાવે છે। 17. શ્રદ્ધા અને ભક્તિ રાખો, ઈશ્વરની નજીક પહોંચાડે છે। 18. અનાસક્ત રહો, કર્મ કરો, પણ ફળની આસક્તિ ન રાખો। 19. જીવન એક યાત્રા છે, આત્માની મુક્તિ તરફ। 20. દરેક જીવમાં ઈશ્વર છે, તેનું સન્માન કરો। 21. ક્રોધનો ત્યાગ કરો, તે વિવેકને નષ્ટ કરે છે। 22. પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે, નાનો હોય તો પણ। 23. ઈશ્વરની શરણાગતિ પાપોથી મુક્તિ આપે છે। 24. સાત્વિક જીવન જીવો, શુદ્ધતા, સત્ય, દયા અપનાવો। 25. કામનાઓ નિયંત્રિત કરો, અનિયંત્રિત ઈચ્છા દુઃખ આપે છે। 26. જ્ઞાન યોગનો માર્ગ આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે। 27. જીવન એક નાટક છે, ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવો। 28. નિષ્કામ દાન કરો, આત્માને શુદ્ધ કરે છે। 29. શ્રદ્ધાની શક્તિમાં વિશ્વાસ રાખો, કાર્ય સફળ બને છે। 30. માયાથી ઉપર ઉઠો, ઈશ્વરની ભક્તિ કરો। 31. સમયનું મૂલ્ય સમજો, દરેક કાર્ય સમયસર કરો। 32. ન્યાયનો માર્ગ અપનાવો, શ્રી કૃષ્ણની જેમ। 33. પ્રેમની શક્તિ નિષ્કલંક ભક્તિનું પ્રતીક છે। 34. કર્મયોગ અપનાવો, ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ। 35. આત્મનિરીક્ષણ કરો, ભૂલો સમજી સુધારો। 36. વૈરાગ્ય અપનાવો, અસ્થાયી વસ્તુઓથી મુક્ત રહો। 37. ધ્યાન અને ભક્તિથી શાંતિ મેળવો। 38. ધીરજ રાખો, કઠિન સમયમાં પણ। 39. ઈશ્વર બધું જોનાર છે, ન્યાયી બનો। 40. શુદ્ધ ભક્તિ અપનાવો, સૌથી સરળ માર્ગ છે। 41. આધ્યાત્મિક બળ મેળવો, શ્રી કૃષ્ણની લીલાઓમાંથી। 42. સરળ જીવન જીવો, ગોકુળની જેમ। 43. વચનનું પાલન કરો, શ્રી કૃષ્ણની જેમ। 44. સમાજની સેવા કરો, લોકોનું રક્ષણ કરો। 45. શિસ્ત વિના સફળતા નથી, નિયમો અપનાવો। 46.
આદર્શ નેતૃત્વ શીખો, પાંડવોને માર્ગદર્શનની જેમ. 47. બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરો. 48. અનુશાસન અપનાવો, જીવનમાં સ્થિરતા લાવે છે. 49. આનંદમાં જીવો, લીલાઓની જેમ. 50. દરેક લીલામાં સંદેશ છે, એને સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ 50 ઉપદેશો જીવનને નૈતિક, આધ્યાત્મિક અને સંતુલિત બનાવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નિલેશ આરતી વ્લોગ્સને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.